નમસ્કાર મિત્રો, તાજેતરમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા એક્સ પ્લેટફોર્મ પર આના વિશે માહિતી આપવામાં આવી, જેમાં ટૂંક જ સમયમાં હવે ફાસ્ટેગ આધારિત એક ખાનગી પાસ લોન્ચ કરવામાં આવશે, જે તમામ ખાનગી સાધનો માટે રહેશે. આ ખાનગી પાસની કિંમત એક વર્ષ માટે ₹3000 રહેશે અને એક વર્ષમાં વધુમાં વધુ 200 ટ્રીપ કરી શકાશે, જે આગામી 15 ઓગસ્ટ 2025થી સમગ્ર દેશમાં લાગુ પડશે, જેનાથી પૈસા અને સમયની બચત થશે. જો તમે એક વર્ષ દરમિયાન 200 ટોલ પ્લાઝા પાર કરો છો તો તમારા જોડે દરેક ટોલ નાકા પરથી ₹50 વસૂલવામાં આવશે. તો 200 ટોલ નાકા પરથી તમારી જોડેથી કુલ ₹10,000 વસૂલવામાં આવશે. અને જો તમે આ ખાનગી પાસનો ઉપયોગ કરશો તો એક વર્ષ દરમિયાન તમારે આમાં ₹3000 ભરવાના થશે અને ₹3000માં તમે 200 ટ્રીપ કરી શકશો. ટોલ પ્લાઝા પર પૈસા ભરવા માટે જે લોબી લાઈનો થાય છે, લોબી લાઈનો પણ થશે નહીં, એટલે ટ્રાફિકનો પ્રશ્ન પણ સોલ્વ થશે. પણ એક વસ્તુની આગળ ખાસ ધ્યાન રાખવાનું કે આ જે પાસ હશે તે નેશનલ હાઈવે અને નેશનલ એક્સપ્રેસ હાઈવે પર જ આનો ઉપયોગ કરી શકાશે. એટલે આગામી સમયમાં હવે ટોલ પ્લાઝા પર જે ટોલ ચૂકવવાની ઝંઝટ હતી તે સમાપ્ત થશે. તેની સાથે સમય અને પૈસાની પણ બચત થશે.